આજે બાબા કેદારનાથ મંદિરના કપાટ ખુલતા જ ભક્તોની ભારે ભીડ ઉમટી પડી. હર હર મહાદેવના ગૂંજતા નાદ સાથે આખી દેવભૂમિ ભક્તિમય બની ગઈ. કેદારનાથ ધામના દ્વાર ખુલતા જ આસ્થા અને શ્રદ્ધાનો અદ્ભુત નજારો જોવા મળ્યો. ભક્તોના જયઘોષથી ગૂંજી ઉઠ્યું સમગ્ર વિસ્તાર. બાબા કેદારનાથના દર્શન માટે દેશભરમાંથી ભક્તો ઉમટી પડ્યા. હર હર મહાદેવના નાદ સાથે ભક્તિનો માહોલ છવાયો. દ્વારકા ખંભાળિયા હાઈવે પર ગમખ્વાર અકસ્માત. દ્વારકા ખંભાળિયા હાઈવે પર ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. કાર અને બાઇક વચ્ચે થયેલી જોરદાર અથડામણમાં એક મહિલાનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. મળતી માહિતી મુજબ ઓવર સ્પીડમાં આવી રહેલી કાર દ્વારા બાઇકને ટક્કર મારવામાં આવતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બાઇક પર સવાર આશરે 35 વર્ષીય રંજનબેન ચાવડાનું સ્થળ પર જ મોત થયું છે, જ્યારે 2 અન્ય પુરુષો ઇજાગ્રસ્ત બન્યા છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે જામખંભાળિયા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. બનાવને પગલે મૃતકના પરિવારમાં શોકનો માહોલ પણ છવાયો છે. પોલીસ દ્વારા ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ભચાઉના વોંગ ઓવરબ્રિજ નીચે ગોળીબાર કરી હત્યાનો મામલો. હરગોવિંદભાઈ સાધુની ગોળીમારી કરવામાં આવી હતી. હત્યા અંગત પારિવારિક અદાવતને કારણે બન્યો હતો. હત્યાનો બનાવ આરોપી મુકેશને મૃતકની પુત્રવધુ સાથે આડા સંબંધ હોવાનું ખુલ્યું. અગાઉ તેને ભગાડી ગયો હોવાથી મૃતક અને આરોપી વચ્ચે ઝઘડા થયા હતા. પોલીસે આરોપી મુકેશ સાધુની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી. આરોપી હત્યારા ક્યાંથી લાવ્યા અને તે અંગે પોલીસ વધુ તપાસ હાથ ધરી. આજ રોજ આશરે સવારે 10 કલાકે બોંધ ગામ ખાતે પુલ નીચે મરણ જનાર હરિદાસની ફાયરિંગ કરી મૃત્યુ નિપજાવવામાં આવેલ છે. સમગ્ર બનાવની ગંભીરતા જોતા માનનીય બોર્ડર રેન્જ આઈજીપી શ્રી ચિરાગ કોડિયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબની સૂચના અન્વયે જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો બનાવી આરોપી મુકેશ સાધુને રાઉન્ડ અપ કરવામાં આવેલ છે. સમગ્ર બનાવ અંગે તપાસ કરતા મરણ જનાર હરિદાસની પુત્રવધુ સાથે આરોપી મુકેશને આડા સંબંધો રહેલા હતા. તેમજ મરણ જનાર હરિદાસના સગા નાના ભાઈનો દીકરો એ મુકેશ થાય છે. સુરત કાપોદ્રામાં નાના વરાછા બ્રિજ નીચે 3 વર્ષીય બાળકનું અપહરણ. ફૂટપાથ પર સૂતેલી મહિલાના પડખામાંથી બાળકનું અપહરણ કરતા ચકચાર. 30 વર્ષીય અપહરણ કરનાર યુવક સીસીટીવી કેમેરામાં કેદ થયો. ફૂટપાથ પર રહેતા લોકોને આરોપીનો ફોટો બતાવી ઓળખ કરવા પોલીસ શરૂ કરી તપાસ. અલગ અલગ ટીમો બનાવી 20થી વધુ. રાજકોટ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાનના પહેલા સ્થાનિકોમાં વિરોધ. વોર્ડ નંબર 9માં મહિલાઓએ થાળી વગાડી નોંધાવ્યો વિરોધ. રોડ રસ્તાની સુવિધા અને ગંદકીની સમસ્યાના મામલે કર્યો વિરોધ. આ વિસ્તાર કલેક્ટરમાં આવતો હોવાનું કહી ઉમેદવારોએ હાથ ખંખેર્યા. મત માંગવા ચૂંટણી સમયે કોર્પોરેટરો આવે. કહેતું નથી કે એટલી ગંદકી હોય છે અને કચરાનો એટલું હોય છે આમ કે, અને બીજા નંબરમાં કે કોઈ લોકો અહીંયા પ્રચાર કરવા આવે કે કોઈ બીજા નેતાનું કે જે કંઈ હોય છે એ લોકો અમારા એરિયામાં તો આવતા જ નથી. આ વસ્તુ જોઈને અહીંયા બાજુમાંથી ના છેટેથી જ વહી જાય છે એમ કે અહીંયા એને હાલવાની તબલ પડે છે કે જે કઈ વસ્તુ છે એને એમ. અને અમારું તો રજૂઆતોમાં તો ઘણી કહી દે છે. એ લોકો એમ કહે છે કે અમારામાં આવતું નથી. તો આવે છે કોનામાં? વેરો તો અમારા આખા અહીંયા 110 મકાન કે 120 મકાન છે, બધા પાસેથી વેરો લે છે. તો એ વસ્તુ આવે છે કોનામાં? તો એ વસ્તુ એ લોકોમાં આવતો નથી, કોર્પોરેશનમાં આવતો નથી. તો વેરો અમારી પાસે શેનો લે છે એ લોકો? આજે અત્યારે અમારે 3,000 રૂપિયા એક મકાન દીઠ વેરો લે છે. તો એ વેરાનું એ લોકોને કાંઈક વસ્તુ તો એનું થતું હોય ને, અમારે આ જે લતો છે એનું કાંઈક નિરાકરણ કે કોઈ વસ્તુ એમ. તો એ લોકોને રજૂઆત કરીએ. હમણાં અહીંયા રોડ કરવા આવ્યા હતા તો એ લોકો કહે કે અમારામાં આવતું નથી. તો આવે છે આ કોનામાં? કઈ જગ્યાએ આવે ને કેવી રીતના આનું આવે એમ? દિલ્હી પેટનો ગેસ દૂર કરવા ઈનો પીતા પહેલા ચેતી જજો. દિલ્હીમાં નકલી ઈનો પાવડર અને નેસ્કેફે કોફી બનાવતી ફેક્ટરીઓમાં ઝડપાયા. સ્થાનિક પોલીસે 2 ગેરકાયદે ફેક્ટરીઓમાં નકલી ઈનો અને નેસ્કેફેનો મુદ્દામાલ પકડ્યો. 1 લાખ ઈનો બોટલ, 50,000 નેસ્કેફે બોટલ, 500 કિલો કોફી પાવડર અને એસિડના ડ્રમ જપ્ત. નીતિન ભારદ્વાજ, સંજય બંસલ, ઉત્તમ દાસ અને પપાઈ દાસ નામના શખ્સોની ધરપકડ. સુરતમાં એટીએમ ક્લોનિંગ અને બોગસ પીઓએસ મશીન દ્વારા ફ્રોડ કરતી ગેંગ ઝડપાઈ. સાયબર ક્રાઇમ સેલ પોલીસ ફ્રોડ કરતી ગેંગના 3 સભ્યોને ઝડપી પાડ્યા. આરોપીઓ બોગસ દસ્તાવેજોના આધારે બેંક પાસેથી પીઓએસ મશીન મેળવી લેતા લોકોના એટીએમ કાર્ડ ક્લોન કરીને લાખો રૂપિયાની હેરાફેરી કરી ફ્રોડ કરતા હતા. ખોટી ઉદ્યમ સર્ટિફિકેટથી પીઓએસ મશીન મેળવી અને એ મશીન હરિયાણા ખાતે મોકલી અને ત્યાંથી એટીએમ કાર્ડ ક્લોન કરનાર જે ગેંગ છે એમની સાથે મળીને જે સાયબર ફ્રોડના પૈસા છે એમને હેરાફેરી કરનાર ગેંગને સુરત શહેર સાયબર સેલ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે, જેમાં 3 આરોપીઓને આપણે અટક કરી છે.
એમાં જે પહેલો આરોપી છે એમનું નામ મંથન કુકડિયા કરીને છે, એ સ્ટુડન્ટ છે અને 19 વર્ષનો છોકરો છે અને એમના નામ ઉપર એક POS ચાલતો હતો અને જે POS ની ઉદ્યમ સર્ટિફિકેટ છે એ ફોર્જ છે અને જે ખરેખર જેની ઉદ્યમ સર્ટિફિકેટ રજિસ્ટ્રેશન જેના નામ ઉપર દુકાન છે તો એ મૂળ રહેવાસી પાંડેસરાનું છે અને એના નામ ઉપર મંથને ખોટી રીતે POS મેળવીને પછી જે POS મશીન હતી એ ઉદય જે બીજો આરોપી છે ઉદય ધડુક એમને આપતો હતો અને ઉદય ધડુક પછી POS મશીન કોરિયર મારફતે હરિયાણા ખાતે જીંદ જિલ્લામાં એક નાસ્તા ફરતા આરોપીને મોકલતો હતો. પછી એક ત્રીજો આરોપી છે એમનું નામ પ્રિયાંશુ છે અને હરિયાણાથી એ લોકો જે ક્લોન કરેલું ATM કાર્ડ હોય તો એ સ્વાઇપ કરતા હતા અને સ્વાઇપ કરીને પૈસો POS મશીનથી જે લિંક્ડ બેંક એકાઉન્ટ છે એમાં જતો હતો અને એમાંથી પછી પ્રિયાંશુ વિથડ્રો કરીને એ લોકોને પોતાનું કમિશન આપીને પછી બાકીના પૈસા રોકડ રૂપિયા એ લોકો કેશ ડિપોઝિટ મશીન મારફતે જે હરિયાણાવાળા આરોપી છે એમને મોકલતું હતું. તો એવી રીતની આખી એ લોકોની એમ હતી. કુલ કેટલા ટાઈમથી આ લોકો આખી ઘટનાને અંજામ આપે? કહેવા અનુસાર તો એ લોકો છેલ્લા દોઢ મહિનાથી આ કામ કરે છે પણ હવે તપાસમાં ખબર પડશે કે કેટલા દિવસથી એ લોકો કરે છે ખરેખર. આમાં મુખ્ય આરોપી કોણ છે? આમાં મુખ્ય આરોપી એક ઉદય ધડુક અને બીજો પ્રિયાંશુ અને ત્રીજો નાસ્તો ફરતો આરોપી છે હરિયાણામાં છે જીંદમાં. ભચાઉના છાડવારા ગામની સોલર કંપનીમાં આગ લાગી. ભચાઉ ફાયર ટીમે ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવ્યો. આગ લાગવાનું કારણ અકબંધ.